નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 2 ફેબ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન. આ મેરેથોનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે ગણતરીના દિવસો હવે બાકી છે. અલગ અલગ એનજીઓ, અલગ અલગ કંપનીઓ, અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ પણ આમાં સપોર્ટ કરી રહી છે. બીકોઝ ઓફ ધ વન રીઝન બિહાઇન્ડ, વડોદરા શહેરની સંસ્કારી જનતા આ એક્ટિવિટીમાં જોડાય, આ મેરેથોનમાં જોડાય. મિત્રો, ન કેવળ યંગ જનરેશન પરંતુ સાથે સાથે દિવ્યાંગો પણ દોડવાના છે. સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલે છે, એટલે કે વિદેશમાંથી પણ ઘણા બધા દોડવીડો આમાં ભાગ લઈ રહ્યા છે. સાથે દિવ્યાંગની સાથે સાથે એજેડ લોકો એટલે સિનિયર સિટીઝનો પણ જોડાયા છે. અલગ અલગ કંપનીઓ આગળ આવી રહી છે. અલગ અલગ કંપનીઓ દ્વારા તેઓનો પણ સહયોગ રહ્યો છે. અલગ અલગ એનજીઓ પણ આની અંદર સપોર્ટમાં છે. કોમ્પ્યુટેક, એક્સેસ કોમ્પ્યુટેકના વિનોદભાઈ સર પણ અમારી સાથે છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આભાર. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનમાં એક્સેસ કોમ્પ્યુટેકનો મહત્વનો શું રોલ છે? મારું નામ છે વિનોદ નાયક. હું એક્સેસ કોમ્પ્યુટેક પ્રાઇવેટ લિમિટેડનો ફાઉન્ડર ડાયરેક્ટર છું. મારી સાથે પ્રતિકભાઈ શાહ છે. હી ઇઝ અવર ટેકનિકલ મેનેજર, લુક્સ આફ્ટર ઓલ ટેકનિકલ એક્ટિવિટીઝ. એક્સેસ કોમ્પ્યુટેક પ્રાઇવેટ લિમિટેડ મકરપુરામાં આવેલી કંપની છે અને અમારી અડ્ડાદરા ખાતે કોર્પોરેટ ઓફિસ છે. અમે ફિંગરપ્રિન્ટ સ્કેનર્સ, એટર્નસ રીડર્સ અને નવું પોસ્ટ ટર્મિનલ્સ, એટલે કે જે પણ મની એક્સચેન્જ જે બેંક દ્વારા કરવામાં આવે છે એ ટોટલ ઈ પેમેન્ટ્સ એટલે પેમેન્ટ સોલ્યુશન્સ ઉપર અમે કામ કરી રહ્યા છીએ અને એની પ્રોડક્ટ્સ બનાવી રહ્યા છીએ. વડોદરા મેરેથોનનો આ 12મો પ્રસંગ છે, 12th ઇવેન્ટ. હું એના પ્રણેતા સેજલબેન અમીનને અભિનંદન આપું છું કે વડોદરાની એકતા અને સંસ્કૃતિ જળવાઈ રહે અને વડોદરાવાસીઓ આ મેરેથોન થકી, આ જવાન રન છે 12મી, એ જવાન રન થકી આપણા સરહદના જવાનો કે જે સખત રાત દિવસ જાગીને ચોકી પહેરો કરે છે અને આપણા દેશને સુરક્ષિત રાખે છે, એમને ખાસ પ્રોત્સાહન આપવા માટે અને જેમણે શહીદ થઈને આ દેશ માટે પોતાનો જાન ગુમાવ્યો છે એમને શ્રદ્ધાંજલિ આપવાના અર્થે આ જવાન રન આયોજન થઈ રહ્યું છે. 1 થી 4 મેરેથોન જે યોજાય એમાં આપણા હાલના પ્રાઇમ મિનિસ્ટર આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીએ એમને ફ્લેગ ઓફ કરી હતી. 5મા ઇવેન્ટથી 10મા ઇવેન્ટ સુધી ત્યારના મુખ્યમંત્રી જે વિજયભાઈ રૂપાણી હતા એમણે પણ ફ્લેગ ઓફ આપી હતી. 11મા ઇવેન્ટને આપણા હર્ષભાઈ સંઘવી જે હાલના ગૃહમંત્રી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર છે એમણે ફ્લેગ ઓફ આપી હતી. અને આ 12મી ઇવેન્ટ જે છે એ આપણા હાલના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એનો ફ્લેગ ઓફ થશે. આ ઇવેન્ટને સપોર્ટ કરવા માટે અમને વિચાર આવ્યો કે આ જવાનો જે સરહદ ઉપર ચોકી પહેરો કરી રહ્યા છે એમની હિંમતને બિરદાવવા માટે, એ લોકો જે આપણે માટે કામ કરી રહ્યા છે એની સરાહના કરવા માટે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ જે જવાન રન થઈ રહ્યો છે એમાં અમારા તરફથી પણ કંઈ કંપની તરફથી ભાગીદારી હોવી જોઈએ. એ હિસાબે અમે નક્કી કર્યું ભેગા થઈને અમારા 4 ડાયરેક્ટરો કે આપણાથી યથાશક્તિ આ જવાન રનની મેરેથોન જે 12મી મેરેથોન યોજાઈ રહી છે એમાં કંઈક યોગદાન આપીએ. કારણ કે અમે વડોદરા સ્થિત કંપની છીએ તો અમારી પણ ડ્યુટી બને છે કે અમારે કંઈક ને કંઈ સહભાગી થવું જોઈએ. એ હિસાબે અમે નક્કી કરીને અમીનબેનને કહ્યું કે અમે કંઈક આપને કોન્ટ્રીબ્યુટ કરીશું. એ માટે અમે આ કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છે. સાથે સાથે અમારી ભાવના એવી પણ છે કે વડોદરાની એકતા અને સંસ્કૃતિ જળવાઈ રહે એને માટે પણ જે વડોદરાના આ મેરેથોનમાં દોડનારા 15 વર્ષથી 60-70 વર્ષના લોકો વડોદરાના જોડાય, બહારથી આવીને જોડાય એ પણ સરાહનીય છે, પણ વડોદરાના મેક્સિમમ લોકો આ જવાન રનમાં ભાગ લે એવી અહીંથી હું વિનંતી કરું છું. અને સાથે સાથે એમને બિરદાવું પણ છું કે આ જવાન રનની અંદર ભાગ લઈને આ 12મી મેરેથોનને ખૂબ જ રીતે સફળ રીતે પાર પાડશે એવી આશા રાખું છું. જી, દેશની એકતા અને અખંડિતતા અને મહત્વની સાથે સાથે પોતાની એક ફરજ પણ સમજે છે. ઘણી બધી કંપનીઓ જોડાતી હોય છે. જવાન રન એક મુખ્ય હેતુ હોય છે કે દેશની સરહદ પર પોતાના પ્રાણોની આહુતિ આપી એ શહીદોને યાદ કરવાની ખૂબ મોટી બાબત છે. ઘણા બધા સારા એવા પ્રસંગોમાં આ બધી વસ્તુઓ બહુ જ ઉત્તમ અને મુખ્ય ગણાતી હોય છે કે દેશને જે લોકોએ આઝાદ કરાયો એ લોકોને જો યાદ કરવામાં ન આવે કે એ લોકોને પ્રાથમિકતા આપવામાં ન આવે તો કદાચ આપણા કાર્યક્રમની અંદર કોઈક ને કોઈક બાબતે ખોટ રહી જતી હોય તેવું મહેસૂસ થાય છે.
વિનોદભાઈ, કયા એવા કારણો છે તમને શું કે લાગો છો કે શું લાગી રહ્યું છે કે વડોદરા મેરેથોનની સાથે સાથે આવી ઘણી બધી એક્ટિવિટીઝ થવી જોઈએ જે દેશની એકતા અને અખંડિતતા માટે છે? તમને તમારા એંગલથી શું વિચારી રહ્યા છો કે શું થવું છે? બિરેનભાઈ, મહત્વની વાત એ છે કે અસ્તિત્વ અને વ્યક્તિત્વ બેમાં શું ફેર છે? જ્યાં તમારી હાજરી વર્તાય એને અસ્તિત્વ કહેવાય, અને જ્યાં તમારી ગેરહાજરીની ઉણપ વર્તાય કે લોકોને એમ થાય કે આ કેમ નથી, તો એ વ્યક્તિત્વ છે. બહુ સાચું. તો તેજલબેન અમીને એવું વ્યક્તિત્વ ઊભું કર્યું છે કે કદાચ એ મેરેથોનમાં ન હોય તો આપણને એમ લાગે કે આ બેન કેમ નથી, ક્યાં નથી. તો એ વ્યક્તિત્વ જ્યારે આ પ્રકારનો સાહસ ખેડે છે અને એને ચોતરફથી સાથ મળી રહ્યો છે, ત્યારે આપણને કહેવાનું મન થાય છે કે જિંદા વહી હૈ जिसमें प्रयास जिंदा है, लड़ता वही है जिसके दिल में आग जिंदा है, और सफलता उसी को मिलती है जिसका ख्वाब जिंदा है. क्या बात. તો આ ખ્વાબ લઈને જે આ નીકળ્યા છે, તો એ ખ્વાબને પૂરું કરવા માટે જે પ્રયત્નો એમણે આટલા વર્ષોથી કર્યા છે, એ પ્રયત્નો હજી છોડતા નથી અને આ ઉંમરે પણ થાકતા નથી. એ જ તેજસ્વીતા, એ જ તાકાત અને લોકોને પ્રભાવિત કરીને એમના તરફ ખેંચવા માટેનું એ લોહચુંબક જેવું કામ એ કરી રહ્યા છે. ત્યારે અમે આને સ્પોન્સરશિપ તરીકે નથી જોતા, અમે આમાં સહભાગી થવા માંગીએ છીએ કે જેથી વડોદરાની એકતા જળવાઈ રહે, વડોદરાની સંસ્કૃતિ જળવાઈ રહે, વડોદરાનો લોકો એક થઈને જાહેર માર્ગ ઉપર પોતાની એકતાનું પ્રદર્શન કરે અને આપણા દેશની સરહદને સાચવી રહેલા જવાનોને એ ખૂબ જ બિરદાવે અને એમને જેટલું મદદરૂપ થઈ શકે એટલું મદદરૂપ થઈએ, એ માટેની આ વ્યવસ્થા છે. સાહિત્યની બાબતે તો આપણા બ્લડમાં સાહિત્ય છે, અને મારા તો ખાસ કરીને, કારણ કે હું જે ફિલ્ડનો છું, યુદ્ધના છું, તો મારી તલવારથી મને લગાવ હોવાનો જ. કારણ એમણે શહીદોની વાત કરી એટલે મને બહુ જે વસ્તુ યાદ આવે, તેજલબેન અમીનની. એ અત્યારે ઘણા વર્ષોથી આ બાબતે કાર્યરત છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન યાદ આવે એટલે તેજલબેન અમીન યાદ આવે ને આવે જ. શહીદોને બિરદાવવાની વાત, જવાન રનની વાત કરી, સાથે દેશની એકતા અખંડિતતાની વાત કરી. વડોદરા શહેર સંસ્કારી નગરી અને ત્યાંના લોકોની સુખાકારી માટે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. ઉસૂલો પે જહાં આંચ આए वहाँ टकराना जरूरी है, यदि जिंदा हो तो जिंदा नजर आना जरूरी है. વડોદરા શહેરના શહેરીજનોને તમારા તરફથી કયા પ્રકારની અપીલ કરવા માંગો છો મેરેથોન માટે? जब जब बहता है मेरे खून में हर कतरा, हम भारत माँ की आबरू का नीलाम नहीं होने देंगे. આજ એક સંદેશો હું વડોદરાની જનતાને આપવા માંગુ છું કે એક થાવ, આપણી સંસ્કૃતિને જાળવો. વડોદરા એક સાંસ્કૃતિક નગરી છે, એ વર્ષોથી એવી છાપ છે, એ છાપને આપણે કાયમ માટે રાખીએ. અને આ જ રીતે આવી એક આ મેરેથોનની પ્રવૃત્તિ છે, એવી તો હું માનું છું કે વર્ષમાં ઘણી બધી પ્રવૃત્તિઓ વડોદરા કરી શકે એમ છે. સાચી વાત. તો આવું જ એક બીડું બીજા લોકો પણ ઉપાડે. સામાન્ય માણસમાંથી કોઈ માણસ આગળ આવીને કહે કે મારે આ રીતનું વડોદરાની એકતા અને સંસ્કૃતિ જાળવવા માટે કરવું છે, આપણી સ્વસ્થતા માટે કરવું જરૂરી છે, દરેક માણસ હેલ્ધી રહે અને સુખાકારી પામે એ માટે કરવું જરૂરી છે. એવી જો આનાથી પણ બીજી વધુ પ્રવૃત્તિઓ થઈ શકે તો તેજલબેન અમીનને મારી વિનંતી છે કે માત્ર વડોદરા મેરેથોન કેમ, આના સિવાય બીજી એક બે પ્રવૃત્તિ પણ ઉપાડો. જેવા સાથ આપવા મળી જ રહેશે 100%. સાચી વાત છે. શું કહેવા માંગો છો? એક્સેસ કોમ્પ્યુટરમાંથી જ્યારે આવ્યા છો, વડોદરા મેરેથોન વિશે શું કહેવા માંગો છો? બસ આ જે ઇવેન્ટ રાખી છે બહુ સરસ છે, અને આપણે જે જવાન જે છે, જે સરહદ પર કામ કરી રહ્યા છે, જેના લીધે આપણે અત્યારે સુરક્ષિત છીએ, તો એને આપણે ડેડિકેટ કરીએ છીએ આ વસ્તુ. તો મારી બધા શહેરીજનોને અપીલ છે કે તમે બધા આમાં જોડાઓ અને સહભાગી બનો આમાં, એવી અમે અપીલ છે અમારી. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ, ખૂબ આભાર. એક્સેસ કોમ્પ્યુટર ટેક મિત્રો, એમનું ફિઝિકલ તમે બોડી જોશો તો મને લાગે કે અત્યારે ઘણા બધા સંઘર્ષોના પરિચયમાંથી નીકળ્યા છે, પરંતુ મારી યુવાની શર્માએ એવું પોતાનું એક અસ્તિત્વ છે. દેશના જવાનોની વાત કરી આપણે. જો આ ઉંમરે વિનોદભાઈનો આ ઋતુઓ, આ એક અલગ જુસ્સો દેખાતો હોય તો પછી આપણામાં કેમ નહીં? વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એક કેવળ ખાલી દોડ જ છે. નક્કી કરો આપણે ખાલી દોડવું જ છે કે એની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ દેશ દુનિયાને બતાવી દઈ છે કે અમારા વડોદરામાં આ તાકાત છે. તેજલબેન અમીનને પણ એક રિક્વેસ્ટ કરી, એક અપીલ કરી કે તેજલબેન ખાલી એકલી વડોદરા મેરેથોન જ નહીં, ઘણી બધી બાબતો દેશ, રાજ્ય અને શહેરના લોકો માટે તમારા થકી ભગવાન તમને નિમિત્ત બનાવે એવા ઘણા બધા કાર્યો છે. લોકોને પણ એક અપીલ કરી રહ્યા છે, એવા ઘણા બધા કાર્યો છે કે દેશની અખંડિતતા જળવાઈ રહે, લોકો એક છે,
સંપ સુરત ભાવને એકતાનું બીડું ઝડપાઈ રહે તેવી વિનોદભાઈ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉંમરે જો આ સ્પિરિટ હોય તો આપણે તો હજુ યંગ છે. આપણી જવાની શરમાય એવી સ્પિરિટ છે. દેશવાસીઓને આપણે પણ અપીલ કરીએ છીએ, વડોદરાવાસીઓને આપણે પણ અપીલ કરીએ છીએ કે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન થવા જઈ રહી છે. આપણે પણ આપણો સાથ અને સહકાર આપી આ મેરેથોનને એક ઉત્તમ શ્રેષ્ઠ કેટેગરીમાં મૂકે. વર્લ્ડ રેકોર્ડ તો સર્જાયા જ છે, પરંતુ આ એક અલગ વર્લ્ડ રેકોર્ડ સર્જે કે જેને લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આને નોટ કરે, સાથે જ રાષ્ટ્રપતિ પણ તેઓ પણ નોટ કરે અને વિશ્વમાં આખી ફલક એક ખુશ્બુની જેમ પ્રસરતી રહે. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત અમે આપ સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન અખિલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.